નગર ભુજ અને નલિયામાં ગરજ્યા રાફેલ, સુખોઈ 30 અને જગુઆર। ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ હવામાન પર। તો દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ સહિત સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। 3 દિવસ બાદ અહીં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે। जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है। इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर। इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात की क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। तो वलसाड जिल्लाમાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સવારે વલસાડ ઉપરાંત ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। સવારે અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા। હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો થોડા સમય સુધી સામરવણીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે। પરિણામે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો। આજે સવારે સામરવરણી અને સેલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને માહોલ ખુશનુમા બન્યો હતો। તો રાજ્યની મેડિકલ